હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચણાના લોટના પુડલા બનાવીશું. તો ચાલો બનાવી. પુડલા બનાવવા માટે એક તપેલીમાં 3 કપ ચણાનો લોટ લેવાનો છે. ત્યારબાદ તેમાં ઝીણી ખમણેલી ડુંગળી એડ કરવાની છે. આપણે સરસ મજાની ડુંગળી એડ થઈ જાય પછી ઝીણા કાપેલું પાલક એડ કરવાનું છે આપણે. ત્યારબાદ ઝીણા કાપેલા ધાણા એડ કરીશું આપણે સરસ રીતે. અને ત્યારબાદ આદુની પેસ્ટ એડ કરીશું 1 મોટી ચમચી. ત્યારબાદ 1 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ આપણે અજમો નાખીશું 2 ચમચી અજમા ઓપ્શનલ છે, ન પણ નાખી શકાય. જો તમને પસંદ ના હોય તો પણ નાખીએ તો ઘણું સારું રહે છે. ત્યારબાદ આપણે કાળા મરીનો ભૂકો નાખીશું 1 ચમચી. ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર 2 ચમચી એડ કરીશું. ત્યારબાદ આપણે હળદર પાવડર 1 ચમચી એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું આપણે. ત્યારબાદ લીંબુનો રસ એડ કરીશું આપણે. ત્યારબાદ પાણી નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું. એકદમ મિક્સ કરવાનું છે, ગાંઠ ના રહે એવી રીતે. સારી રીતે મિક્સ કરીને એક લોટીમાં થોડું તેલ નાખીને એક ચમચો બેટર નાખીને સરસ મજાનું આવી રીતે ફેલાવી લેવાનું છે. સરસ રીતે ફેલાઈ જાય એકદમ પતલું કરવાનું છે આપણે. થોડી વાર શેકાવા દેવાનું છે. એક સાઈડ શેકાઈ જાય ધીમું ધીમું એટલે પલટાવી દેવાનું છે આપણે. જોઈ શકો છો તમે, એકદમ સારી રીતે પલટી જાય છે. એકદમ લોટી સાથે ચીપકતું નથી. એક જ વારમાં સરસ મજાનું પલટી ગયું છે. સેમ તેવી જ રીતે બીજી સાઈડ પણ સરસ મજાનું શેકાઈ જાય એટલે બંને સાઈડ શેકાઈ જાય તો પલટાવીને આપણે એકવાર શેકી લઈશું 2 સાઈડ થોડી વાર. ને ફાઇનલી તૈયાર છે આપણું પુડલું, જે ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે આપણે સર્વ કર્યું છે. એકદમ ડિલિશિયસ લાગે છે. થેન્ક યુ સો મચ.